થોડા દિવસો પહેલા મારા ડોક્ટરે મને કહ્યું કે મારે પેટ સીટી સ્કેન કરાવવું પડશે, પણ અત્યાર સુધી પણ હું પોતાને તૈયાર ન કરી શક્યો. ત્યારે મારા મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. મને ગભરામણ થાય છે. આ પહેલા પણ મારા ટેસ્ટ થયા હતા. આ કંઈ અલગ છે. સ્કેન્સ વિશે સાંભળ્યું તો હતું, પણ સ્કેનના રૂમના દરવાજા સુધી પહોંચતા બધું જ બદલાઈ જાય છે. એ રૂમ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવો લાગતો હતો. એકદમ ઠંડો અને એકદમ સાફ. અને મશીન એટલે કે સ્કેનર એટલું મોટું છે, મને તો સમજાતું નથી કે ક્યાં જોવાનું અને શું કરવાનું. અને આટલી સાંકડી સુરંગથી મને છાતીમાં ગભરામણ થવા લાગી. ડર અને ગુંગળામણની અનુભૂતિ. હાય, તમે કેમ છો? ગભરામણ થાય છે? હા, મારા આવા કોઈ ટેસ્ટ પહેલા નથી થયા. અને આ કેટલું બંધ છે. મને આની પ્રોસિજર પણ નથી ખબર નહીં હું કેમ મેનેજ કરીશ. હું સમજી શકું છું. સ્કેનથી પહેલા આવી ગભરામણ ઘણા લોકોને થાય છે, પણ નિશ્ચિંત રહો. આજકાલ ટેકનોલોજી બહુ વિકસિત થઈ ગઈ છે. આજકાલના મશીનો એ રીતે બનાવવામાં આવે છે કે તમને આખી પ્રક્રિયા એકદમ સરળ અને આરામદાયક લાગે. આવો. શું તમને કોઈ એલર્જી કે શરીરમાં કોઈ મેટલ ઇમ્પ્લાન્ટ્સ છે? ના, મને કોઈ એલર્જી કે મેટલ ઇમ્પ્લાન્ટ્સ નથી. શું મેટલ ઇમ્પ્લાન્ટ્સ વાળા પેશન્ટ્સને સ્કેન દરમિયાન કોઈ તકલીફ થાય છે? આજે ટેકનોલોજીના કારણે દરેક પ્રકારના પેશન્ટ્સના સ્કેન શક્ય બન્યા છે. પછી કોઈ પણ ઉંમર, કદ કે બીમારીવાળા હોય, મેટલ ઇમ્પ્લાન્ટ્સવાળા પણ. પેશન્ટે બસ સ્કેનથી પહેલા આ બધી જાણકારી અમને આપી દેવી જોઈએ, છુપાવ્યા વગર. આજકાલ પેટ સીટી સ્કેનર્સ માત્ર વધુ ફાસ્ટ જ નથી, પણ તમે જેના વિશે પહેલા સાંભળ્યું હશે એનાથી ક્યાંય વધારે ચોક્કસ પરિણામ આપે છે. ઓકે? શું દરેક સ્કેન પહેલા કોઈ દવા કે કેમિકલનું ઇન્જેક્શન આપવું જરૂરી છે? અમુક ટેસ્ટ્સમાં ખાસ અંગો, બ્લડ વેસલ્સ કે ટિશ્યુઝને હાઇલાઇટ કરવા માટે કોન્ટ્રાસ્ટ મીડિયા અપાય છે, જેથી ડોક્ટર સામાન્ય અને અસામાન્ય પરિસ્થિતિઓને ઓળખી શકે. પણ લેટેસ્ટ શોધોને લીધે કોન્ટ્રાસ્ટ મીડિયા અને રેડિયેશનનો ડોઝ ઓછો જ આપવો પડે છે. એમની વાતો સાંભળીને સારું લાગ્યું. કદાચ એમની કહેવાની રીત અને ટેકનોલોજી પરના ભરોસાને કારણે. પરંપરાગત સ્કેનની તુલનામાં પર્સનલાઇઝ્ડ સ્કેન્સ વધારે સાચા અને અચૂક હોય છે. સામાન્ય સ્કેનની તુલનામાં નવી ટેકનોલોજીની મદદથી પેશન્ટ ટેબલના નિરંતર ચાલવા સાથે ઇમેજીસ પ્રાપ્ત થઈ શકે છે. અને ચિંતા ન કરશો, મશીનની બહેતર સ્પીડથી સ્કેનમાં ઓછો સમય લાગશે અને તમે જલ્દી જઈ શકશો. એ ઉપરાંત સ્પીડ વધવા છતાં સ્કેનર્સ નિરંતર હાઈ ક્વોલિટી ઇમેજીસ આપે છે. હવે મને અપેક્ષા કરતાં પણ વધારે આરામદાયક અનુભવ થયો. અંદરની બનાવટ એવી છે કે મને ફસાઈ ગયો એવું લાગ્યું જ નહીં, અને સોફ્ટ લાઇટથી સુરંગ જેવી અનુભૂતિ ન થઈ. બધું બરાબર છે, બસ હજુ થોડી વાર. કોઈ વસ્તુની જરૂર હોય તો મને કહેજો. હવે મને નિરાશ થઈ, અને ટેકનિશિયન નિરંતર મારા ખબર પૂછે છે કે હું ઠીક તો છું ને. જોયું? જરાય મુશ્કેલ નહોતું ને? બધું સરસ થઈ ગયું. જો પેશન્ટ શાંત રહે તો ટેકનોલોજીથી બહેતર અને હાઈ ક્વોલિટી ઇમેજિંગ મળે છે, જેનાથી ડોક્ટર સાચું નિદાન કરી શકે છે. કદાચ સૌથી મુશ્કેલ ભાગ હતો પહેલીવાર એ રૂમની અંદર જવું. અંદર જઈને ટેકનોલોજીના વિકાસને સમજી લીધા પછી મારો ડર ઓછો થઈ ગયો. આખરે બધું જલ્દી અને સરળતાથી પતી ગયું. આવો. માની નથી શકતો કે કેટલું જલ્દી થઈ ગયું. સાચું કહું તો જેવું મેં વિચારેલું એવું કંઈ જ નહોતું. હું તો નાકનો ડરી રહ્યો હતો. આ એકદમ રૂટીન હતું, એક નોર્મલ પ્રક્રિયાનો ભાગ.
મને ખુશી છે કે હું મારા ડરનો સામનો કરી શક્યો. મારે બસ પ્રક્રિયા સમજવાની હતી, કારણ કે જાણકારી છે તો નિરાંત છે.